હેલો મિત્રો, હું ડોક્ટર કિલેશ સુરવડિયા, બીકોમ સેમિસ્ટર 3 મૂળભૂત આંકડાશાસ્ત્રના યુનિટ 1 ગાણિતીય અપેક્ષાનું કામ ચાલી રહ્યું છે. એના લેક્ચર 6 માં આજે આપણે વધુ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ગાણિતીય અપેક્ષા યુનિટના જે પણ અગાઉના લેક્ચરો છે એમાં પણ આપણે અલગ અલગ પ્રકારના જે પણ એક્ઝામ્પલ છે એ ગણતરી કરેલી છે. તો આજનું જે કામ છે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે અને પ્રત્યેક સાપ માટે ₹8 મળે છે, જ્યારે પ્રત્યેક કાંટા માટે ₹10 ગુમાવવા પડે છે, તો મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો. સમજો કે કોઈ ગેમ છે અને એમાં બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે અને એમાં જો તમને સાપ એટલે કે હેડ આવે છે તો તમને ₹8 મળે છે, અને જો કાંટા આવે છે એટલે કે જો ટેલ આવે છે તમારે ₹10 ગુમાવવા પડે છે. આ જે રમત છે એની શરત છે. હવે આ ગેમ જો તમે રમો છો તો તમને કેટલી રકમ મળે છે એની અપેક્ષિત કિંમત શોધવાની છે. તો સૌ પ્રથમ આપણે એ જોવું પડે કે બે સિક્કા જો એક સાથે ઉછાળવામાં આવે તો કેટલી ઘટનાઓ થશે. બરાબર, અલગ અલગ ઘટનાઓ કઈ રીતે હોઈ શકે, એટલે કે એમાં કઈ કઈ સંભાવનાઓ રહેલી છે. જો બે સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે તો એવું બની શકે કે બંને સિક્કા ઉપર સાપ આવે, એવું બની શકે કે એક સિક્કા ઉપર સાપ આવે, એક સિક્કા ઉપર કાંટા આવે, એવું પણ બની શકે કે એક સિક્કા ઉપર કાંટા આવે અને બીજા સિક્કા ઉપર સાપ આવે, અને કેવું બની શકે કે જે બંને સિક્કાઓ છે એના પર શું આવી જાય, કાંટા, એટલે કે સાપ ના આવે. તો આ પ્રમાણે બને છે. તો આ જે તમારે જે અલગ અલગ ઘટનાઓ છે સાપ અથવા તો કાંટા આવવાની, એના આધારે નક્કી થશે કે તમને કેટલી રકમ મળશે, અને ત્યારબાદ આપણે નક્કી કરીશું કે જે મળતી રકમ છે એની અપેક્ષિત કિંમત કેટલી થશે. તો અહીંયા તમે લખો છો કે સાપની સંખ્યા. તો આપણે જે અલગ અલગ ઘટનાઓ દેખી એ અલગ અલગ ઘટનાઓમાં સાપની સંખ્યા કેટલી રહેશે. દેખો, બંને સાપ છે એચ એચ, એવું પણ બની શકે. એચ ટી અને ટી એચ એ બંને ઘટનાના અંદર સાપની સંખ્યા કેટલી છે, 1 છે, અને ટી ટી એનો મતલબ એ થયો કે 0 છે, ત્યાં આગળ સાપ છે નહીં. બંને તમારા જે સિક્કા છે એના ઉપર શું થાય છે, તો જે કાંટા આવે છે, એવું કહી શકાય. તો સાપની સંખ્યા 2, 1 અને 0 હોઈ શકે. હવે સાપની સંખ્યાને આધારે આપણે અહીંયા લખીશું મળતી રકમ, જેને આપણે એક્સ કહીએ છીએ. દેખો, હવે હેડ આવે છે તો તમને ₹8 મળે છે, અને ટેલ એટલે કે કાંટા આવે છે તો ₹8 ગુમાવવા પડે છે. તો અહીંયા શું આવે છે, સાપની સંખ્યા કેટલી છે, 2, એટલે કે બંને સિક્કા ઉપર સાપ આવે છે. તો ₹8 એટલે કે તમને ટોટલ કેટલા રૂપિયા મળશે, અહીંયા 16. હવે અહીંયા સાપની સંખ્યા 1 છે તો તમને ₹8 મળશે. તો એનો મતલબ એ થયો કે એક સાપ છે તો એક શું હશે, કાંટા હશે. તો કાંટા માટે તમારે ₹10 ગુમાવવા પડે છે, તો અહીંયા તમારે ₹2 નુકસાન થશે. સાથે સાથે અહીંયા હું લખી દઉં કે ભાઈ કાંટાની સંખ્યા, તમને વધારે સમજાશે. દેખો, બે સિક્કા ઉછાળીએ છીએ એટલે બંને ઉપર સાપ આવે છે તો કાંટા 0 રહેશે, એક સાપ આવે છે તો એક કાંટા રહેશે, અને સાપની સંખ્યા 0 છે તો બંને કાંટા રહેશે. હવે તમને અહીંયા સમજાઈ જશે. કાંટાની સંખ્યા 1 છે તો તમારે ₹10 ચૂકવવા પડશે, સાપની સંખ્યા 1 છે તો ₹8 મળશે, એટલે ₹2 અહીંયા નુકસાન જશે. હવે કાંટાની સંખ્યા 2 છે તો 10 એટલે કે ₹20 ગુમાવવા પડશે. સાપની સંખ્યા 0 છે તો એક પણ રૂપિયો નહીં મળે, એટલે ત્યાં આગળ નુકસાન કેટલું રહેશે, 20. હવે એના માટે આપણે શું લખવાનું રહેશે, સંભાવના, જેને આપણે કહીએ છીએ પીએક્સ. સંભાવના આ જે અલગ અલગ ઘટનાઓ છે એના આધારે લખીશું. સાપની સંખ્યા 2 છે, સાપની સંખ્યા 2 હોય એવી કેટલી ઘટનાઓ છે, તો એક જ ઘટના છે એચ એચ, કે જેમાં સાપની સંખ્યા કેટલી છે, 1 છે. તો અહીંયા 1 અને ટોટલ ઘટનાઓ કેટલી છે, 4 ઘટનાઓ છે, જે તમને દેખાય છે. હવે સાપની સંખ્યા કેટલી હોય, 1 હોય. સાપની સંખ્યા 1 હોય એવી બે ઘટનાઓ છે એચ ટી અને ટી એચ, એટલે ટોટલ 2 ઘટનાઓ છે. 2 ઘટનાઓ છે અને ટોટલ 4 ઘટનાઓ છે, તો 2/4. અને સાપની સંખ્યા 0, સાપની સંખ્યા 0 છે એવી એક જ ઘટના છે ટી ટી, અને ટોટલ ઘટનાઓ આપણી 4 છે, એટલે એનો જવાબ રહેશે 1/4. થઈ ગયું. હવે એની અપેક્ષિત કિંમત શોધવા માટે આપણે લખીશું એક્સ ઇન્ટુ પીએક્સ. તો ગુણાકાર કરી 16 નો 1/4 ભાગે એટલે 16/4, -2 નો +2 સાથે એટલે -4/4, અને 20 નો 1 સાથે -20/4. બરાબર. સંભાવનાનો ટોટલ 1 થશે. આપણે અહીંયા સરવાળો કરીશું. હવે જે રકમ છે એની અપેક્ષિત કિંમતની વાત કરીએ
તો અપેક્ષિત કિંમતને આપણે અહીંયા ચેપ્ટરમાં લઈએ છીએ EX અને એનું સૂત્ર છે સમેશન ઓફ x ઇન્ટુ px, એટલે કે x અને px નો સરવાળો. તો આ x અને px એનો સરવાળો કરીએ તો પહેલી કિંમત કેટલી છે 16/4, બીજી કિંમત છે -4/4 અને છેલ્લી કિંમત છે -20/4. આનું ટોટલ કરવાનું છે સિમ્પલ 4 16 -4 -20 શું થશે 16 - 24/4. 16 માંથી 24 જાય એટલે -8/4, એટલે જવાબ કેટલો આવે -2. એટલે અહીંયા જે પણ ગેમ રમે છે એને -2 એટલે કે 2 રૂપિયાનું નુકસાન થવાની શક્યતા છે. તો સમેશન ઓફ x ઇન્ટુ px -2. આ જે મળતી રકમ છે એની અપેક્ષિત કિંમત છે. તો આ પ્રમાણે જવાનું હોય છે. તો અહીંયા સાપની સંખ્યા અને કાંટાની સંખ્યાના આધારે મળતી રકમની ગણતરી કરીએ છીએ અને ત્યારબાદ એની સંભાવના લખી અને એનો જવાબ શોધીએ છીએ. વધુ એક એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એક ડબ્બામાં 4 કાળા અને 2 સફેદ દડા છે. તો દડાની સંખ્યા, કાળા દડાની સંખ્યા 4 છે અને સફેદ દડાની સંખ્યા કેટલી છે 2 છે. તેમાંથી યથાર્થ રીતે 2 દડા લેવામાં આવે છે. R બરાબર આપણે 2 દડા લઈએ છીએ. પ્રત્યેક સફેદ દડા માટે ₹4 મળે છે, એટલે કે સફેદ દડો છે તો એમાં તમને ₹4 મળે છે. જ્યારે પ્રત્યેક કાળા દડા માટે ₹2 ચૂકવવા પડે છે. કાળા દડા માટે -2 આપણે ચૂકવવા પડે છે. તો મળતી રકમની અપેક્ષિત કિંમત શોધો. અત્યારે આપણે જે એક્ઝામ્પલ કર્યો એના જેવું જ કામ છે, પણ અહીંયા માત્ર સંભાવનાની ગણતરી થોડીક રીતે બદલાઈ જશે. હવે આ પ્રકારના દાખલામાં તમારે શું કરવાનું રહેશે? તો અહીંયા 2 દડા છે, કાળા અને સફેદ. તમે કોઈ પણ દડાથી શરૂઆત કરી શકો. દાખલા તરીકે આપણે લખવું છે અહીંયા કે સફેદ દડાની સંખ્યા, સફેદ દડાની સંખ્યા. હવે એક સિમ્પલ વસ્તુ છે કે આપણે 2 દડા જો લેવામાં આવતા હોય તો એમાં શું બની શકે કે બંને દડા સફેદ હોઈ શકે, 2 માંથી એક દડો સફેદ હોઈ શકે, અથવા તો એક પણ દડો સફેદ ના હોય, એટલે કે બંને કાળા હોઈ શકે. તમે જે દડા લો છો એમાં શું બની શકે તો કે બંને વ્હાઈટ બોલ આવી જાય, એક વ્હાઈટ એક બ્લેક આવી શકે, અથવા તો બંને બ્લેક આવી શકે. આનાથી વધારે તો કોઈ શક્યતાઓ છે નહીં, બરાબર? તો એ આપણે લખી દીધું સફેદ દડાની સંખ્યા. હવે એના આધારે આપણે લખી દઈએ મળતી રકમ, જેને આપણે x લેવાની છે, કારણ કે એ રકમની અપેક્ષિત કિંમત શોધવાની છે. મળતી રકમ કેટલી થશે? દેખો સફેદ દડા માટે તમને ₹4 મળે છે. તમારે અહીંયા બંને દડા સફેદ આવે છે, એટલે ટોટલ રૂપિયા કેટલા થાય 4 અને 4 એટલે ₹8 થાય 2 દડાના થઈને. હવે એક સફેદ દડો છે તો સફેદ દડાનો અહીંયા ₹4 મળે છે. તો દેખો સફેદ દડો એક છે તો કાળો દડો એક હોવાનો, તો કાળા દડા માટે તો ₹2 ગુમાવવા પડે છે. ₹2 જો તમે ગુમાવો છો કાળા દડા માટે અને સફેદ દડાના ₹4 મળે છે તો તમને ત્યાં ફાયદો કેટલો રહેશે? ₹2 રહેશે. અને હવે સફેદ દડાની સંખ્યા 0 છે. સફેદ દડાની સંખ્યા 0 છે એટલે તમને કોઈ પણ રકમ મળશે નહીં. તો બંને કાળા છે તો ₹2 એટલે કે તમને કેટલું નુકસાન થશે? ₹4. તો અહીંયા આપણે લખીશું -4. થઈ ગયું. ફરી એકવાર કહી દઈએ કે સફેદ દડાના ₹4 છે તો 2 દડા માટે ₹8 થયા. સફેદ દડો એક છે તો ₹4 મળે છે. દેખો દડા 2 લેવાના છે, એક સફેદ છે તો એક કયો હશે? કાળો હશે. તો એના માટે ₹2 ગુમાવી દીધા એટલે તમને ફાયદો થયો ₹2. હવે અહીંયા સફેદ દડા 0 છે એટલે તમને એક પણ રૂપિયો નહીં મળે. બંને કાળા છે તો 2 લેખે ટોટલ ₹4 નુકસાન થશે. તો એ પ્રમાણે આપણે અહીંયા લખવાનું હોય છે. તો મળતી રકમનું કામ પૂર્ણ થઈ જાય છે. હવે આપણે લખીશું એની સંભાવના, અને સંભાવનાને આપણે લખીશું px પડે. તો સંભાવના px માટે તમને ખ્યાલ છે પસંદગી કરવાની છે. પસંદગી કરવાની છે ત્યારે સંચયનો આપણે ઉપયોગ કરીશું. દેખો કાળા દડા કેટલા છે? 4 છે, સફેદ દડા 2 છે. અહીંયા સફેદ દડાની સંખ્યા 2 છે, સફેદ દડા ટોટલ 2 છે, એમાંથી આપણે 2 લઈએ છીએ. તો કાળા દડા 4 માંથી કેટલા આવશે? 0. કારણ કે દેખો અહીંયા આપણે સાથે સાથે લખી દઈએ છીએ કાળા દડાની સંખ્યા. તો એ કેટલી રહેશે? 0, 1 અને 2 રહેશે. કારણ કે ટોટલ 2 થવું જોઈએ. એટલે કાળા દડા 0 તો સફેદ બંને. તો સફેદ 2 માંથી 2 આવે છે, કાળા 4 માંથી 0 આવે છે. ટોટલ દડાઓ કેટલા છે? તો 6 દડા છે ને એમાંથી 2 લેવાના છે. 2C2 એટલે 1 આન્સર, 4C0 એટલે 1 આન્સર, 6C2 નો આન્સર કઈ રીતે નીકળશે? તો 6 × 5 2 સ્ટેપ અને 2 ને 1 સુધી. 6 × 5 30 / 2 એટલે 15. ત્યાં જવાબ આવશે 1/15. એક સંભાવનાનું કામ પૂરું થઈ ગયું. હવે 2 દડા લેવાના છે તો એક કાળો અને એક સફેદ આવે છે. તો સફેદ 2 છે એમાંથી 1 અને કાળા 4 છે એમાંથી 1, અને ટોટલ તો કેટલા થશે? 6C2.
2C1 નો આન્સર 2 રહેશે, 4C1 નો 4 રહેશે અને 6C2 નો આન્સર આપણે ઉપર લખી દીધો છે 15. અહીંયા જવાબ આવશે 8/15. છેલ્લે હવે કાળા દડા 2 છે, સફેદ દડા 0 છે. સફેદ ટોટલ 2 છે, એમાંથી 0 અને કાળા દડા 4 માંથી 2 અને ટોટલ તો કેટલા થશે 6C2. 2C0 નો આન્સર કેટલો રહેશે 1, 4C2 નો 4, 3 ને 2 સ્ટેપ સુધી, 2 ને 1 સુધી, 4 તારીખ 12/2 એટલે એનો જવાબ આવે 6. અને 6C2 એ તો આપણે ઉપર લખીએ છીએ, એનો જવાબ રહેશે 15. તો આનો જવાબ આવશે 6/15. ટોટલ કરી દઈએ છીએ. દેખો 1 અને 8 એટલે કેટલા થાય 9, 9 6 15, 15/15 ને ટોટલ 1 થઈ ગયું અને સરવાળો કેટલો થવો જોઈએ 1 થવો જોઈએ. હવે શું કરવાનું છે, સંભાવનાનું કામ પૂર્ણ થઈ ગયું. આપણે જે રકમ મળે છે એની અપેક્ષિત કિંમત શોધવાની છે. એના માટે લખીશું x * px. 8 ને 1 સાથે ગુણીએ એટલે 8/15, 2 ને 8 સાથે ગુણીએ એટલે 16/15 અને -4 ને 6 સાથે ગુણીએ એટલે -24/15. બરાબર. હવે આનું ટોટલ કરવાનું રહેશે. તો અહીંયા અપેક્ષિત કિંમત માટે આપણે લખીશું ex = x * px. એનું ટોટલ કરી દઈએ. દેખો પહેલી રકમ છે 8/15, બીજી રકમ છે 16/15 અને છેલ્લી રકમ છે 24/15. અહીંયા જવાબ શું આવે 15, 8 અને 16, 24 - 24 એટલે જવાબ થઈ જશે 0/15. તો આન્સર આવશે 0. તો એનો મતલબ એ થયો કે અપેક્ષિત કિંમત કેટલી થાય છે 0 થાય છે. એટલે જે વ્યક્તિ ગેમ રમે છે એને નફા નુકસાનની શક્યતાઓ 0 છે. અને આને આપણે શું કહીએ છીએ ગેમ ફેર થવી, વ્યાજબી ગેમ થાય છે. બરાબર. તો અહીંયા કામ પૂર્ણ થઈ જાય છે. વધુ એક એક્ઝામ્પલ જોઈએ છીએ. તો અહીંયા કેવા પ્રકારની રમત બને છે સમતોલ રમત. જ્યારે તમારી અપેક્ષિત કિંમત 0 આવે છે એવી રમતને કઈ રમત કહેવાય સમતોલ રમત. એટલે કે ત્યાં નફા નુકસાનનું પ્રમાણ 0 રહેતું હોય છે. નવો એક્ઝામ્પલ લઈએ છીએ. એક ડબ્બામાં 3 કાળા અને 2 સફેદ દડા છે. તેમાંથી 2 દડા યદચ્છ રીતે લેવામાં આવે છે. પ્રત્યેક કાળા દીઠ 24 રૂપિયા મળતા હોય અને જો રમત સમતોલ રાખવી હોય તો આગળની વાત આવી ગઈ ફરીથી અહીંયા. જો રમત સમતોલ રાખવી હોય તો પ્રત્યેક સફેદ દડા દીઠ કેટલા રૂપિયા ચૂકવવા જોઈએ. હવે રમત સમતોલ રાખવાની છે એનો મતલબ એ થઈ ગયો કે અહીંયા આપણી જે એક્સપેક્ટેડ વેલ્યુ છે મળતી રકમની કેટલી કરવાની છે 0. હવે વાત કરીએ સૌથી પહેલા કાળા દડા. તો કાળા દડા 3 છે અને સફેદ દડા કેટલા છે 2 છે. તેમાંથી આપણે કેટલા દડા લેવાના છે 2 દડા યદચ્છ રીતે લેવાના છે. ક્લિયર. હવે જે કાળા દડા છે એના માટે કેટલા રૂપિયા મળે છે ગેમમાં 24. હવે જો રમત સમતોલ રાખવી છે તો જે સફેદ દડા છે એ સફેદ દડા માટે કેટલા રૂપિયા ચૂકવવા જોઈએ. જે પ્રમાણે આ દાખલામાં કેવું હતું તો આપણે જોઈ શકતા હતા કે સફેદ દડા માટે 4 મળે છે, કાળા દડા માટે 2 મળે છે. તો અહીંયા એનો જે રમત કેવી થાય છે સમતોલ થાય છે. તો એ જ પ્રમાણે આ દાખલામાં પણ આપણે રમત સમતોલ કરવાની છે. એટલે કાળા દડામાં જો 24 રૂપિયા મળતા હોય તો સફેદ દડામાં કેટલા રૂપિયા ચૂકવવા જોઈએ. તો આપણે એવું ધારી દઈએ છીએ કે -y રૂપિયા ચૂકવવા જોઈએ એવું ધારણા કરી દઈએ છીએ કે જો કાળા દડા માટે 24 રૂપિયા મળે છે તો સફેદ દડા માટે y રૂપિયા આપણે ચૂકવવા જોઈએ. એટલે કે y રૂપિયાનું નુકસાન થાય એવી ધારણા મૂકી દઈએ છીએ. હવે આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા આપણે લખીએ કે કાળા દડાની સંખ્યા. હવે આગળ જોયું તો એ પ્રમાણે જ છે. 3 કાળા દડા છે, 2 સફેદ દડા છે. એમાંથી જો તમારે 2 દડા લેવા છે તો કાળા દડા કેટલા હોઈ શકે તો 0 હોઈ શકે, 1 હોઈ શકે અને 2 હોઈ શકે. સાથે સાથે અહીંયા આપણે લખી દઈએ છીએ સફેદ દડાની સંખ્યા. હવે આપ સમજો કાળા દડા 0 છે તો સફેદ દડા હશે બંને. કાળા દડા 1 છે તો 1 સફેદ હશે અને કાળા દડા બંને છે તો સફેદ 0 હશે. કારણ કે 2 દડા જ લેવાના છે એટલે બંને સફેદ છે તો 0 કાળો હશે એટલે 2 દડા થઈ ગયા. 1 સફેદ 1 કાળો એટલે 2 દડા થઈ ગયા અને 0 સફેદ અને બંને કાળા તો 2 દડા થઈ જાય છે. તો આ પ્રમાણે જે કાળા દડા છે એ અને સફેદ દડા બંનેની સંખ્યા કેટલી થવી જોઈએ 2. તો એક કામ ક્લિયર થઈ ગયું. હવે એના આધારે આપણે અહીંયા લખીશું મળતી રકમ, જેને આપણે x વડે બતાવીશું. મળતી રકમ કેટલી છે સિમ્પલ છે. કાળા દડા માટે 24 રૂપિયા મળે છે y માટે સફેદ માટે -y રૂપિયા આપણે ચૂકવવાના છે. દેખો અહીંયા કાળા દડા તો 0 છે એટલે કોઈ રૂપિયા મળશે નહીં. બંને સફેદ છે તો y પ્રમાણે જોવા જઈએ તો આપણે કેટલા રૂપિયા ચૂકવવા પડે 2y. બરાબર કે નહીં 2y રૂપિયા ચૂકવવાના રહેશે. હવે
એક સફેદ દડો છે, એક કાળો દડો છે, તો કાળા દડાના 24 રૂપિયા તમને મળશે અને વાય માટેના સફેદ ચૂકવવા પડશે, તો મળતી રકમ કેટલી થશે? 24 માઇનસ વાય. હવે અહીંયા સફેદ દડો એક પણ નથી, તો તમારે કોઈ ચૂકવવાનું નથી, બંને કાળા દડા છે, તો 24 રૂપિયા લેખે તમને કેટલા રૂપિયા મળે? 48 રૂપિયા. એ કામ થઈ ગયું. હવે એની સંભાવના લખવાની રહેશે. સંભાવના કઈ રીતે લખીશું? તો આગળ જે દાખલામાં ચર્ચા કરી સિમિલરલી એ પ્રમાણે જવાનું છે. દેખો કાળા દડા કેટલા છે? 3 છે, અને 3 માંથી કેટલા આવે છે? 0. 3 માંથી 0 આવે છે એટલે 3C0. સફેદ દડા 2 છે, એમાંથી બંને 2 આવે છે, 2C2. ટોટલ થશે 5C2. 3C0 એટલે 1, 2C2 એટલે 1, 5C2. તો 5 ગુણ્યા 4 2 સ્ટેપ થઈ ગયા, અને 2 ગુણ્યા 1 20 ભાગ્યા 2 એટલે એનો જવાબ આવશે 10. એનો જવાબ આવશે 1/10. હવે એક સફેદ એક કાળો, કાળા ટોટલ 3 છે, 3C1, સફેદ 1 છે તો 2C1 અને ટોટલ 5C2. 3C1 એટલે 3, 2C1 એટલે 2 અને 5C2 એટલે 10. એ થઈ જશે 6/10. બરાબર. આગળ જોઈએ છીએ હવે એમાં સફેદ દડા કેટલા છે? 0 છે, કાળા બંને છે, ટોટલ કાળા 3 છે, તો 3C2, સફેદ 2C0 અને ટોટલ 5C2. 3C2 નો આન્સર 3 રહેશે, 2C0 નો 1 રહેશે અને 5C2 નો 10. હવે 3/10 ટોટલ થઈ ગયું. ટોટલ કેટલું થશે? 1 અને 6 7, 7 ને 3 10, 10 ભાગ્યા 10 એટલે 1. 3 થઈ જાય તો સંભાવના સાચી લખી છે. હવે એની અપેક્ષિત કિંમત માટે આપણે જરૂર રહેશે x into px. તો બંનેનો ગુણાકાર કરી દઈએ છીએ. देखो 2y ने 1/10 સાથે ગુણીશું એટલે -2y/10. 24 માઇનસ y ને 6/10 સાથે ગુણીશું એટલે 6/10 અને ગુણાકારમાં લખીશું 24 માઇનસ y. અને 48 ને 3 સાથે ગુણીશું એટલે 3/10 અને 48. હવે અહીંયા રમત કેવી બનાવવાની છે? સમતોલ રાખવાની છે. એટલે આનો જવાબ કેટલો આવવો જોઈએ? 0. અહીં આપણે લખીશું કે રમત સમતોલ રાખવા અપેક્ષિત કિંમત જે EX છે એ શું થવી જોઈએ? 0 થવી જોઈએ. આપણે લખીશું કે EX બરાબર સમેશન ઓફ x into px. EX કેટલા કરવાના છે? 0. x into px એટલે આ જે છે x into px એનું ટોટલ જે છે -2y/10. એના પછી છે 6/10 અને 24 માઇનસ y અને લાસ્ટમાં કેટલા લખેલા છે? 3/10 into 48. સાદુરૂપ આપીએ તો શું થશે? દેખો 2y/10 પ્લસ 6 ને 24 સાથે ગુણીશું એટલે 144 માઇનસ 6 ને y સાથે ગુણીશું એટલે 6y ભાગાકારમાં 10. અહીંયા 3 ને 48 સાથે ગુણીશું એટલે 144/10. ટોટલ કરી દઈએ છીએ 10. અહીંયા 2y પ્લસ 144 માઇનસ 6y પ્લસ 144 અહીંયા 0 10 સાથે ગુણા જાય એટલે 0 થઈ જાય. હવે 2y અને 6y એટલે -8y. 144 એટલે 288 બરાબર 0. હવે શું થશે? આગળ જઈએ તો -8y બરાબર 288 ને આ બાજુ લઈએ છીએ એટલે એ પણ માઇનસ થઈ જશે, -288. માઇનસ માઇનસ નીકળી જશે એટલે y બરાબર આવશે 288/8. તો કેટલો જવાબ આવશે? 288 ડિવાઇડેડ બાય 8 યાની 36. કેટલો આવશે? 36. એટલે y બરાબર કેટલા રૂપિયા? તો 36 રૂપિયા આપણે લેવા જોઈએ અથવા તો ચૂકવવા જોઈએ કે જેથી કરીને રમત કેવી થશે? સમતોલ થઈ શકે. લખી દઈએ કે આપણે કે સફેદ દડા માટે ₹36 ચૂકવવા જોઈએ. ઓકે, ચલો આગળ વધીએ છીએ નવા સમ તરફ. યદસ્થ ચલ x નું સંભાવના વિધેય નીચે પ્રમાણે છે. px બરાબર k into bracket x plus 2, x બરાબર -2 -1012. એટલે કે જો તમારી x ની કિંમત -2 -1012 છે તો તમારી સંભાવના px કેટલી થશે? kx plus 2. અને આ સિવાયની કોઈ પણ વેલ્યુ માટે સંભાવના કેટલી થાય છે? 0. ચલના k ની કિંમત મેળવો અને આ વિતરણ માટે મધ્યક અને વિચરણ પણ મેળવો. એટલે આપણે મધ્યક અને વિચરણ મેળવવાનું છે. તો સૌપ્રથમ x અહીંયા આપેલા છે તો એ લખી દઈએ છીએ -2 -1
0 1 અને 2 એની સંભાવનાની વાત કરીએ px ની તો એ તમને આપેલી છે k x + 2 તો એ લખી દઈએ છીએ k x + 2 હવે અમે x ની જગ્યાએ વારાફરતી કિંમત મૂકીશું તો k x x બરાબર કેટલા લેવાના છે -2 + 2 એટલે અહીંયા થશે k અને -2 + 2 એટલે 0 0 * k એટલે 0 હવે k x ની જગ્યાએ -1 + 2 બેમાંથી એક જશે એટલે 1 એનો જવાબ આવશે k બરાબર અહીંયા જવાબ છે 0 વધુમાં આગળ વધીએ છીએ કે x ની જગ્યાએ હવે 0 મૂકવાના છે 0 + 2 એટલે આનો જવાબ થઈ જશે 2k હવે k x ની જગ્યાએ 1 મૂકીશું એટલે જવાબ થશે 3k શું જવાબ થશે 3k હવે k x ની જગ્યાએ 2 મૂકીએ 2 + 2 એટલે એનો જવાબ થશે 4k ઓકે આપણે બધાને ખ્યાલ છે કે સંભાવના ટોટલ કેટલું થવું જોઈએ 1 એ વાત તો ક્લિયર થઈ ગઈ સૌથી પહેલા આપણે જવાબ શોધવાનો છે ચલના k ની કિંમત શોધવાની છે તો આપણે લખીશું અહીંયા કે જે સિગ્મા x બરાબર કેટલું થાય 1 તો હવે સિગ્મા x એટલે બધાનું ટોટલ 0 પછી k એના પછી છે 2k 3k અને 4k હવે ટોટલ થશે 1 હવે k + 2k 3k 3k + 3k 6k 6k + 4k એટલે 10k = 1 એટલે k બરાબર કેટલો જવાબ આવે 1/10 k બરાબર 1/10 મળી ગયા હવે એ k ની કિંમત આપણે ઉપર મૂકી દેવાય દેખો અહીંયા 1/10 મૂકો છો તો 0 જ રહેશે k ની જગ્યાએ 1/10 ફરી અહીંયા 2 મૂકીએ એટલે શું થાય 2/10 અહીંયા 3 કરીએ એટલે 3/10 અહીંયા 4 મૂકીએ એટલે 4/10 કઈ રીતે ખ્યાલ આવે ને 4 અને k ની જગ્યાએ 1/10 તો અહીં k ની કિંમત અને એની સંભાવના મળી જાય છે હવે મધ્યક શોધવાનો છે તો મધ્યક માટે જરૂર રહેશે x * px ની અને વિચરણ પણ મેળવવાનું છે તો વિચરણ માટે જરૂર રહેશે x² * px ની x * px નો ગુણાકાર કરીએ -2 નો 0 સાથે એટલે 0 -1 નો 1/10 સાથે એટલે -1/10 0 0 નો 2/10 સાથે એટલે 0 1 નો 3/10 સાથે એટલે 3/10 અને 2 નો 4 સાથે એટલે 8/10 આનું ટોટલ કરીએ તો કેટલું થાય 8 અને 3 11 11 માંથી -1 જાય એટલે 10 10 / 10 એટલે જવાબ આવશે 1 વિચરણ x² તો શું કરીશું x² * px માટે આ જે પણ x છે એને x * px સાથે ગુણી દો એટલે x² * px થઈ જાય x નો વર્ગ -2 ને 0 સાથે ગુણીશું એટલે 0 -1 ને 1/10 સાથે એટલે 1/10 0 * 0 1 * 3/10 અને 2 * 8/10 એટલે 16/10 આનું ટોટલ કરીએ તો કેટલું થાય 1 અને 3 4 4 અને 16 20 20/10 એટલે 2 હવે આપણે શું મેળવવાનું હતું મધ્યક મેથેમેટિકલ એક્સપેક્ટેશનમાં એટલે કે ગાણિતિક અપેક્ષામાં મધ્યકનો મતલબ થાય છે અપેક્ષિત કિંમત x બરાબર ∑x * px તો x * px એટલે આ જે પણ કોલમ છે એ x * px નો કેટલો આવે છે 1 તો આપણો જવાબ પણ કેટલો રહેશે મધ્યકનો 1 વાત કરીએ વિચરણ એટલે vx એની ફોર્મ્યુલા છે ex² - ex એનો કૌંસ 12 વર્ગ હવે ex નો વર્ગ એટલે શું તો આપણને ખ્યાલ છે કે ex નો વર્ગ એટલે સિગ્મા x² * px તો સિગ્મા x² * px નો જવાબ કેટલો છે અહીંયા લખેલો છે છેલ્લા કોલમમાં તો અહીંયા x² * px નો જવાબ કેટલો છે અને ex એનો વર્ગ તો ex નો જવાબ તો અહીંયા આપણે ઉપર લખેલો છે 1 અને એનો વર્ગ તો આગળ જવાબ શું આવશે 2 1 નો વર્ગ 1 બેમાંથી એક જશે એટલે 1 તો એનું વિચરણ આવશે 1 તો આ પ્રમાણે ગણતરી કરવાની હોય છે તો આ સાથે તમારું આ જે પણ યુનિટ છે ગાણિતિક અપેક્ષા એનું કામ આપણે પૂર્ણ કરી દઈએ છીએ આ ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનો ડાઉટ છે તો તમે કમેન્ટ કરી શકો છો અને આજનું કામ અહીંયા પૂર્ણ કરી દઈએ છીએ થેન્ક યુ